નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું તો નવા મહિનાથી થતા ફેરફારો ઘરમાં ગેસ સિલિન્ડર છે તો કરી લો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 જૂનથી થતા મોટા ફેરફારો વિશે જાણી લઈએ। મિત્રો સૌપ્રથમ તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે નવા ભાવો। તો તેને લઈને મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂને ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરશે અને મે મહિનામાં મિત્રો કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો। તો હવે મિત્રો લોકો એવી આશા રાખી રહ્યા છે કે કંપનીઓ જૂન મહિનામાં ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે, કારણ કે મિત્રો આ મહિનાની અંદર લોકસભાની ચૂંટણીનું પરિણામ પણ છે। એટલે કે મિત્રો લોકો એવી આશા રાખીને બેઠા છે કે ચૂંટણીના પરિણામ પહેલા સરકાર ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કરી આપે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ઘરમાં ગેસ છે તો કરાવી લેજો પહેલા આ કામ। મિત્રો અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ ટોટલ 1.45 લાખ પરિવારો છે, જેમાંથી મિત્રો લગભગ 32,000 પરિવારો હજુ સુધી જન આધાર સીડ નથી। આ પરિવારોને મિત્રો ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાન પર કેવાયસી સુવિધા પૂરી પાડી છે। તો મિત્રો ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જન આધાર લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે। તો મિત્રો ઈ કેવાયસી કરાવ્યા પછી તમે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકશો। ત્યારબાદ જોઈએ તો મિત્રો ચોમાસું નજીક છે તો વાવણીની તારીખો જાહેર કરવામાં આવી છે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી ગયું છે। કેરળમાં મિત્રો ચોમાસું બેસી ગયા બાદ હવે મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ખાસ કરીને ચોમાસાનું આગમન થતું હોય છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે કેરળની અંદર ચોમાસું પહોંચ્યું હતું। તો મિત્રો બની શકે કે આ વખતે કેરળમાં ચોમાસું વહેલું આવ્યું છે તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી જાય। ત્યારે મિત્રો ગુજરાતમાં 8 જૂનથી લઈને 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન જે છે તે હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે, તો આ વખતે જે છે તે વહેલું તમને ચોમાસું જોવા મળી શકે અને 10 જૂન આસપાસ જે છે તે મિત્રો તમને ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે। અને મિત્રો વાવણીને લઈને વાત કરી લઈએ તો 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જ્યારે મિત્રો 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા બધા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે તેવી પણ આ વર્ષે મિત્રો આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે અને આની અસર નર્મદા નદીનું જળસ્તર વધશે તેવું કહેવામાં આવ્યું છે અને સાબરમતી નદીનું પણ જળસ્તર જે છે તે બંધોમાં પાણીની આવક વધશે તેવું કહેવામાં આવ્યું છે। અને વાવણીને લઈને મિત્રો ખાસ અંબાલાલે આગાહી કરી હતી કે 21 જૂને આદ્રા નક્ષત્ર બેસવાનું છે અને આદ્રા નક્ષત્રમાં મિત્રો નદી નાળા છલકાઈ જાય છે। કહેવામાં મિત્રો આવે છે કે આદ્રા નક્ષત્રની શરૂઆત થાય તે પહેલા દરેક ખેડૂત ભાઈઓ જે છે તે વાવણી કરી લેશે। તો મિત્રો આના પરથી કહી શકાય કે ચોમાસાનો પહેલો વરસાદ 12 જૂન આસપાસ પડશે અને 21 જૂને આદ્રા નક્ષત્ર શરૂ થતું હોવાથી ખેડૂત ભાઈઓ માટે વાવણીનો તારીખ જે છે તે મિત્રો 14 જૂનથી લઈને 21 જૂનની વચ્ચે બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ 2000 રૂપિયાના હપ્તા વિશે વાત કરીએ તો અત્યારે લાભાર્થીઓ જે છે ખેડૂતો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની લગાતાર રાહ જોઈને બેઠા છે। તો તેમને મિત્રો જણાવી દઈએ કે આ નાણાં ટૂંક જ સમયમાં તમારા બેંક ખાતાની અંદર જાહેર થઈ જશે, કારણ કે મિત્રો અહેવાલો એવા આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જે છે તે 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામની ઘોષણા થયા પછી રિલીઝ થઈ શકે છે। જો કે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અમારા અનુમાન પ્રમાણે અમે તમને જણાવીએ તો દર 4 મહિને સરકાર જે છે તે આ 2000 રૂપિયાનો હપ્તો આપે છે। છેલ્લો મિત્રો 16મો હપ્તો જે છે તે 28 ફેબ્રુઆરીએ સરકારે આપ્યો હતો। તો મિત્રો 4 મહિના બાદ એટલે કે આ જૂન મહિનાની અંદર જ સરકાર જે છે તે આ 2000 રૂપિયાનો હપ્તો આપી શકે છે। ત્યારબાદ જોઈએ તો ખેડૂતો સાવધાન, પૈસા કપાઈ શકે છે બેંકમાંથી। મિત્રો પીએમ કિસાન યોજના નામની ખોટી એપ્લિકેશન અત્યારે વોટ્સઅપ ઉપર ફરી રહી છે, જે મિત્રો દર 3 મહિને તમને 6000 રૂપિયાની મદદ આપવાનો લાલચ આપીને ફસાવી રહી છે। ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળજો। આ મિત્રો એક સાયબર ફ્રોડ છે। લિંક ઉપર જો મિત્રો તમે ક્લિક કરો છો આવા મેસેજમાં તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે। તો કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક તમે ખોલતા નહીં। અત્યારે મિત્રો ગઠિયાઓ જે છે તે નવી મોડેક્સ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે, જેમાં પીએમ કિસાન યોજનાને લઈને મિત્રો લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં મિત્રો લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પણ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે। છેલ્લા ઘણા સમયથી મિત્રો આવી એક પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવે છે, જેમાં એવું કહેવામાં આવે છે કે તમને દર 3 મહિને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને જે ખેડૂત ભાઈ આ લિંક ઉપર ક્લિક કરે છે તો બની શકે કે તેના ખાતામાંથી પૈસા કટ થાય। તો મિત્રો જો તમને આવી કોઈ લાલચવાળો મેસેજ આપવામાં આવે છે તો તેના પર તમારે દબાવવું નહીં અથવા તો ક્લિક ના કરવું, જેનાથી મિત્રો તમે બચી શકો અને ખાસ કરીને તેને આગળ પણ ફોરવર્ડ ના કરવો।